સુરત થી આવું છું. હું 4 વર્ષથી એક દારૂ પીઉં છું. હું ધંધો કરું છું. મારી ધંધો છે એમાં હું જુગારમાં પૈસા નાખું છું અને જુગારમાંથી હારી જાઉં એટલે હું દારૂના લતે ચડી. મારી જુગારમાં હારી ગયા એટલે કે પણ જુગાર કર્યા વગર કોઈક ધંધો કર ને. હા માં હું ધંધો જ કરું છું. માપ પૈસા આવે ને એટલે તરત જુગારમાં નાખી દઉં. જુગારમાં પૈસા હારી જાઉં એટલે દારૂના લતે ચડી જાઉં. હું બંધ કરવાની ટ્રાય કરું છું પણ છતાંય ગમે ત્યાંથી પૈસા આવે એટલે તરત એમાં જતા રહી. સારું. 2 રિવર ભર્યા ને તે મારા કેટલા ભર્યા? 2 ભર્યા. હા બરાબર ને? હા. એક કામ કર, પૈસામાં આવક થશે માસ્તર, હા માં અને કાંઈક બહાર જવાનું મન ના થાય. હા માં દીકરો પીતો હોય, ખોટા આડા આવડા વ્યસન કરતો હોય, હા માં તો માનો જીવ તો બળે ને. હા માં માં કોને કહેવા જાય? હા માં માને સંતોષ થાય. હા માં એ કોક માતાએ વાત ખોલી હું મેલડી છો. હા માં એ માનો જે માએ તન જન્મ આપ્યો એ માને ચિંતા, એ માની ચિંતા દૂર કરતી હોય ને તો એનું નામ મેલડી. હા માં બેન શાંતિથી રડ્યા વગર બોલો. અરે માસ્તર, હા માં આ ખુશી ના હાસુ હોય. હા માં માં મનમાં હોય ને કોની આગળ રોશે, કોને કે છે હા માં એ વાત ખરી આ માડી. છૂટવું તો સપ છોડાવે કોણ, એનું નામ અમર્તની મેલડી. એ વાત ખરી માડી. ભક્તિ તો કરો છો ને, માતાના સંબંધો તો છો તો ખરી ને, કુળદેવી ને ખોડિયાલ બધું કરો છો તો ખરી ને, કે મૂળ તારો દીકરો કહેવાય, મૂળ તમારું સંતાન કહેવાય ને. તમારી જ આંખોની સામું આવું કામ કૃત્ય કરતો હોય તમને ગમે ખરી? કોઈ માના ગમે ખરી? મારો દીકરો આજે લાખ રૂપિયા કમાઈને આવ્યો પણ લાખ રૂપિયા એડે ગયા. માસ તે બ્રહ્માણી ને કે, માસ એટલે મેલડી ને કે, માસ એટલે ખોડિયાલ ને કે, માં તું બેઠી છે મારા દીકરાને હાચવજે, મારા દીકરાને સંભાળજે, મારા દીકરાને આમાંથી વાળજે. તો આ સમય આવ્યો હું મેલડી છું. માં માં તમારી કુળદેવીને કરેલી અરજી એડે નહીં ગઈ, સમય આવ્યો હું મેલડી છું. માં માં એટલે પહેલા તો તારા દીકરો સંપૂર્ણ સત્યના માર્ગે ચાલશે. આવી બાય ધરી આ અમર્તની મેલડી લે છે. આજે મારી ફરજમાં હતી તો મેં ઠપકો આલ્યો ને માસ્તર. હા માં આજે કોને કહેવા જાય? હેડ કોને કહેવા જાય? હા માં હે? વાત ખરી માડી. કોને કહેવા જાય? કોઈને કહેવા નથી. હા માં મને સંભળાય ને હું સંભળાઈશ, માં માં મને સંભળાય છે અને હું સંભળાઈશ. માં માં એટલે આ સંપૂર્ણ વ્યસનમાંથી મુક્ત થશે.